પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા આપી મહિલા બીજા પ્રેમી સાથે આવી સુરત. એમપીથી પિસ્તોલ લઈને આવ્યો પૂર્વ પતિ, પૂણા પોલીસે પકડી લીધો. સુરતમાં સમગ્ર ભારતમાંથી આવીને પરપ્રાંતિયો વસવાટ કરે છે, ત્યારે વતનમાં થયેલી સારી કે ખરાબ પ્રવૃત્તિને લઈને સુરતમાં ક્રાઇમ થતા જોવા મળતા હોય છે. આવું જ એક ક્રાઇમ પૂર્વ પત્ની સાથે થવાનું હતું. મધ્યપ્રદેશથી 4 ઈસમો 4 વ્હીલર કારમાં આવ્યા હતા. દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સુરતની પૂણા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે 4 વ્હીલર કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં રહેલા 4 ઈસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીઓમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો. આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો, સાથે પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો. મહિપાલસિંહ ગુર્જરે 2018માં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. પત્નીના નામે ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું. બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતા છૂટાછેડા થયા હતા. જો કે પત્ની સુરત આવ્યા બાદ તેની પ્રેમી સાથે નાસી ગયો હતો, જેથી મહિપાલ સુરત અપહરણ માટે આવ્યો હતો. પૂણા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક કાર, 5 મોબાઈલ, એક કટ્ટો કબજે કરવામાં આવ્યો છે. પૂણા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીમાં મહિપાલસિંહ ગુર્જર, અનિલ ઉર્ફે છોટુપાલ, કલ્લુ ઉર્ફે રાજુપાલ, જોની કુશવાહાને ઝડપી લેવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, સુરત. જી સર. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા પીઆઈ તથા તેમની સર્વેલન્સ ટીમને એક આર્મ્સ એક્ટનો ગુનો શોધવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર ગુનાની હકીકત જોતાં આ કામે એમપીના 4 ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમ લગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી. તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ 4 ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પૂણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પૂણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ 4 ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ 5 મોબાઈલ અને અર્ટિગા ગાડી એમ કુલ 10,30,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે. અને આ બાબતે આ 4 ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે.